વંદે મિત્રો, ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે પૂરા ભારતની અંદર અભિયાન ચાલી રહ્યું છે. એવી રીતે સુરતની અંદર પણ ગૌ સન્માન આવાહન અભિયાન 27 જુલાઈ 2026 નો કાર્યક્રમ પ્રાત 8 વાગે અગ્રસેન ભવન 9:30 ત્યાંથી એ નીકળશે. બધા ભેગા મળીને અને 10 વાગે વનિતા વિશ્રામમાં એકત્રિત થઈ છે. એમાં આપણે બધા જોડે અમે પણ છીએ. આ બધા સંતો છે. પોતાના લોહીથી રક્તથી લખેલા આવેદન પત્રો આપવામાં આવે છે. અને ગાયો વિશે આપ બધા સમજો છો, મને બોલવાની જરૂર નથી. જે એની કતલ કેમ થાય, કઈ રીતે ફ્રીસાનથી મારવામાં આવે, અને આપણા ગાયો કોણ વેચે છે? આપણે હિન્દુભાઈ વેચે છે. વૃદ્ધાશ્રમમાં મા બાપને કોણ મૂકવા જાય છે? આપણે જ મૂકવા જઈએ છીએ. એક ગાય રાખો, 5 રાખો, પણ રજળતી ગાયને ન રાખો. અને ગાયની અંદર 33 દેવતાના વાસ છે. વિવેકાનંદ જ્યારે વિદેશ ગયા ત્યારે એને કીધું પશુમાં ભેંસ કીધી એને, કારણ કે ગાય તો રાષ્ટ્ર માતા છે અને એને ઘોષિત થવા પ્રયાસ આપણા દરેક ભારતીય મહાપુરુષો તૈયાર થઈ રહ્યા છે. અને 100% આપણને ખબર છે કે નરેન્દ્રભાઈ આની અંદર જો 370 કલમ મોટી શક્તિ હોય તો ગૌ માતા રાષ્ટ્ર માતા કેમ ઘોષિત નહીં થઈ કે તાળીઓ તો પાડો નરેન્દ્રભાઈના નામ માટે. આવું સુંદર કાર્યક્રમ કાલે થઈ રહ્યું છે. એટલે આવતીકાલે 10 વાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આપણે બધાએ ભેગું થવાનું. આપણે ગણેશ ભક્તો છીએ, એમ ગૌ ભક્તો પણ છીએ, ભારત માતાના પણ ભક્ત છીએ. એટલે આ એક અભિયાનને આપણે જોડવાનું છે. મહારાજજી મને કીધું કે બાપુ હું બોલું, પછી મને કીધું ચાલો હું જ મારી ભાષામાં બોલી દઉં. એટલે મારે તમને ઉત્સાહિત કરવાની જરૂર નથી. તમે બધા ઉત્સાહિત છો અને આવું સુંદર ધર્મનું કાર્ય કરતા હોય ત્યારે સર્વ ધર્મ સમભાવના રાખવા માટે હિન્દુ જેવો એક પાત્ર છે કે દરેક ધર્મની અંદર સન્માન આપે છે. બાકી બધા ધર્મો એકાબીજાના ખંડિત કરે છે. એટલે આજે આ ઘણા સંતો મહંતો શ્રી ગૌ ભક્તો સનાતન ધર્મ પ્રેમીઓ આ બધા 50,000 ની 50 અને આની સુરતમાં ને પૂરા ભારત વર્ષમાં રેલી ચાલી રહી છે. એટલે આપને બધાને કરબદ્ધ વિનંતી, એકવાર જરૂર 10 વાગે આપણે બધા વનિતા વિશ્રામમાં ભેગા થઈશું. મહારાજજી મને કીધું, અમે બધા મહારાજજીનો પણ ફોન આવ્યો, ત્યાંથી મંડળના પણ મારા પર ફોન આવ્યા. ભલે બાપજી જેમ બને એમ વધારે ભક્તો જોડાય. એટલે મને હમણાં સમૃદ્ધિ થઈ. જો ગણેશ ભગવાનની સેવા કરતા હોય તો થોડી ગાયની પણ આપણે કરી લેવી જોઈએ. અને એક મોકો આપણે બધા ભેગા મળીને આપીએ ને, એક સિક્કો લાગી જાય ને, આપણી ગાય રડળતી અને માતાનું બિરુદ મળે છે. આવું સુંદર કાર્ય થતું હોય. અને આપણે બધા જે જીવી રહ્યા છીએ ને એ લોકશાહી તંત્રમાં જીવી રહ્યા છીએ. હવે લોકશાહી એ કહે છે કે તમે સંગઠન દેખાડો. અમારે આશ્રમમાં સહી કમસે કમ 5 કરોડથી પણ વધારે સાઈન થઈ ચૂકી છે. મોટા થપ્પા પડ્યા છે. આવા થપ્પા કેટલાય સરકારી કર્મચારીઓની ઓફિસમાં પડેલા છે, પણ એને સક્રિય કરવા માટે પોતાના લોહીમાંથી એ આવેદન પત્ર આપી રહ્યા છે. આ બધા ભક્તોને આપણે તાળીઓથી વધાવીને આપણામાં સહયોગ આપીએ અને કાલે 10 વાગે આપણે બધાએ મળવાનું છે. જય શ્રી ગણેશ.